વડોદરા એસએસજી હોસ્પિટલમાં 13 વર્ષની બાળકીની શ્વાસનળીમાં ફસાયેલા સેફ્ટી પિન સફળ ઓપરેશનથી બહાર. વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ઈએનટી વિભાગમાં ભરૂચની 13 વર્ષની બાળકીની શ્વાસનળીમાં સેફ્ટી પિન ફસાઈ જવાના બનાવે ચકચાર મચાવી છે. બાળકીની સ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક તબીબી ટીમે ઓપરેશન કરવાની તૈયારી હાથ ધરી. ઈએનટી વિભાગના ડોક્ટર આનંદ માર્ગદર્શન હેઠળ સફળ ઓપરેશન કરી બાળકીની શ્વાસનળીમાંથી સેફ્ટી પિન સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. હાલ બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. ડોક્ટરે લોકોને ખાસ અપીલ કરી છે કે સેફ્ટી પિન અથવા અન્ય કોઈ ધારદાર વસ્તુઓ મોઢામાં રાખવી નહીં, તેમજ કપડાં કે બુરખામાં લગાવતા સમયે પણ સાવચેત રહેવું જોઈએ. આવી બેદરકારી ગંભીર ઈજા અથવા જાનહાનિનું કારણ બની શકે છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સમયસર સારવાર મળતા મોટી દુર્ઘટના ટળી હોવાનું પણ જણાવ્યું છે. ગઈકાલે 6 વાગ્યાની આસપાસ ભરૂચથી એક 13 વર્ષની બાળકી સ્કાર્ફ પિન કે આપણે બુરખા બાંધવા માટેની જે પિન કહીએ એ શ્વાસનળીમાં રમતા એના શ્વાસનળીમાં એ જતી રહી હતી. એટલે એ લોકો ભરૂચના નજીકના દવાખાના પર લઈ ગયા હતા. ત્યાંથી એને સમજાવવામાં આવ્યું કે આ ઓપરેશન બ્રોન્કોસ્કોપી જેવું જે કહીએ આપણે શ્વાસનળીમાંથી ઓપરેશન કરવાનું હોય છે એ નાના સેન્ટર કે નાના દવાખાના પર પોસિબલ નથી. એટલે ગઈકાલે એને રિફર કરવામાં આવી બરોડા મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલમાં, અને ગઈકાલે 10 વાગ્યે એનું ઓપરેશન કરી અને સરખી રીતે એનું ઓપરેશન કરીને એને બચાવવામાં આવી અને એનું પિન કાઢવામાં આવી હતી. છેલ્લા 1 વર્ષની અંદર આવી રીતના સ્કાર્ફ પિન કહીએ કે જે બુરખો બાંધવાની જે પિન કહીએ આપણે, એવા 3 કેસ અહીંયા આગળ ઓપરેશન આવ્યા છે. તો તમારા માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે બાળકો કે બાળકીઓ જે સ્કાર્ફ કે બુરખો બાંધવા માટે પિનનો ઉપયોગ કરતા હોય છે એ દરમિયાન મસ્તીમાં મોઢામાં રાખીને વાતો કરતા હોય છે, મસ્તી કરતા હોય છે, એ લોકોએ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ. મોટા એ લોકોને સલાહ આપવી જોઈએ કે મોઢામાં આવી ધારદાર વસ્તુઓ રાખીને, સ્કાર્ફ પિન, બુરખા પિન મોઢામાં રાખીને મસ્તી કે વાતચીત ના કરવી જોઈએ. જો આ ઓપરેશન કોઈ નાના સેન્ટર પર કે નાના હોસ્પિટલ પર તો પોસિબલ છે જ નહીં. બ્રોન્કોસ્કોપી એક જટિલ ઓપરેશન કહેવાય, એમાં જીવનું જોખમ પણ રહેતું હોય છે. કોઈ મોટા હોસ્પિટલમાં પ્રાઇવેટમાં કરાવે તો મિનિમમ ખર્ચો 1 લાખ રૂપિયા થાય બ્રોન્કોસ્કોપી પ્રોસિજરનો. હા, આ બ્રોન્કોસ્કોપી માટે જે જરૂરી ઇક્વિપમેન્ટ હોય એ બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ હોય છે. એ ઇક્વિપમેન્ટ અહીંયા હોવાના કારણે જ બરોડા મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલનું ઈએનટી ડિપાર્ટમેન્ટમાં એ બધા ઇક્વિપમેન્ટ હોવાના કારણે જ આ બધા ઓપરેશન અહીંયા શક્ય બને છે. મારું નામ છે ડૉક્ટર આનંદ પલાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઈએનટી ડિપાર્ટમેન્ટ, બરોડા મેડિકલ કોલેજ.